યાત્રાધામ અંબાજીમાં અંબા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ। યાત્રાધામ અંબાજી ખાતે શરદ મહોત્સવના ભાગરૂપે આજથી 5 દિવસીય અંબા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે। જો કે આ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન દ્વારા કોઈપણ જાતના શુલ્ક વગર રાખવામાં આવી છે, જેમાં વિજેતા બનનાર ટીમને ટ્રોફી સહિત ભાગ લેનાર તમામ પ્લેયરોને મોમેન્ટો પણ આપવામાં આવશે। આંબા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટને દાંતા મત વિસ્તારના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી, પંજાબના કર્નલ દિલીપસિંહ સહિત અધિક કલેક્ટર અને મંદિરના વહીવટદાર કૌશિક મોદીએ દીપ પ્રગટાવી ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી હતી। એટલું જ નહીં, ઉપસ્થિત મહાનુભાવોને ટુર્નામેન્ટની સ્મૃતિ સ્વરૂપે મોમેન્ટ અર્પણ કરવામાં આવી હતી। એટલું જ નહીં, આ શિયાળામાં યુવાઓના સ્વાસ્થ્ય શરૂ રહે અને ખેલ પ્રત્યે રુચિ જાગે અને તેમાં પણ ક્રિકેટ પ્રત્યે વધુ ખેલાડીઓમાં જાગૃતતા જાગે તે માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। જો કે આ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજકો દ્વારા સ્વચ્છતાની થીમ ઉપર આ નિઃશુલ્ક ટુર્નામેન્ટ રમાડી સ્વચ્છતા માટેના 18 સંકલ્પો પણ લેવડાવ્યા હતા, જે માતાજીના પ્રાગટ્યોત્સવના દિવસે તેમના ચરણોમાં મૂકવામાં આવશે અને દાતા સ્ટેટના રાજવી, અધિક કલેક્ટર તેમજ કર્નલ દિલીપસિંહ ક્રિકેટ રમી અને ટુર્નામેન્ટ શરૂ કરાવી હતી। સાથે નારી શક્તિને ઉજાગર કરવાના કાર્યક્રમના ઉપર મિસિસ ધોળકિયાએ ભાર મૂક્યો હતો। ગરબો પણ કર્યો હતો બધાને એકત્રિત કરવા માટે, પણ મેઇન આપણું મુદ્દો શું હોય છે, એકતા અને સંયુક્ત બધા બને, ભારત આપણું સંયુક્ત દેશ બને। એમાં પણ મહિલાઓનું સન્માન થવું જોઈએ અને મહિલાઓ પણ ક્રિકેટમાં જેમ બધા ભાગ લે છે, મહિલાઓને પણ ક્રિકેટમાં આપણા અંબાજીમાં પણ એવું આયોજન કરવું જોઈએ જેમાં મહિલાઓ પણ ક્રિકેટ રમે, એટલે મહિલાઓ આજે આમ પુરુષોની હોડમાં ક્યાંય પાછળ નથી। એરોપ્લેન પણ ચલાવે છે, ક્રિકેટ સબમરીન પણ ચલાવે છે, ક્રિકેટ પણ રમે છે। મહિલાઓની માન સન્માન આપણે કરવું જોઈએ અને એમને જેટલી આગળ એ પ્રગતિ કરે એટલું દેશ પ્રગતિ કરશે, કેમ કે મા અંબાની જે જગ્યા છે અને મા અંબાનું જે શક્તિપીઠ છે, શક્તિ એટલે શક્તિ પણ મહિલા જ કહેવાય છે કે અગર શક્તિ નથી તો શક્તિ વગર કશું જ નથી। તો આપણે મહિલાનું સન્માન કરવું જોઈએ અને એમને પણ દરેક જગ્યાએ પ્રગતિમાં આગળ રાખવી જોઈએ। વિશ્વ પ્રસિદ્ધ બની રહ્યું છે, એના માટે જે આખું ગામ આજે ભેગું થયું હતું અને સ્વચ્છતાનો સંકલ્પ કર્યો છે અને મંદિર અને સરકારને દરેક રીતે સાથ આપવા માટે બધા તૈયાર થયા છે અને અમે 14 સંકલ્પ લીધા છે, એમાં સ્વચ્છતા છે, મહિલાઓનું સન્માન છે, નશો નહીં કરીએ, પ્લાસ્ટિક યુઝ નહીં કરીએ, એ દરેક સારા સંકલ્પો અંબાજીના ગામે આજે લીધા છે અને આ અમારા તરફથી સંકલ્પ પત્ર મા અંબાને ખુશી પૂનમે 1 જાન્યુઆરી માતાજીનો પ્રાગટ્ય દિવસ છે, એ દિવસે એમના ચરણોમાં અમે અર્પણ કરીશું અને આ ગ્રામજનો તરફથી માતાજીની બર્થડે ગિફ્ટ છે।